તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી। આ બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા। ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજની પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક થઈ। સ્ક્રીનિંગ કમિટી રચના થયા બાદ પહેલીવાર આ બેઠક મળી છે। પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા, તો અર્જુન મોઢવાડિયા, ગ્યાસુદ્દીન શેખ, લાલજી દેસાઈ સહિતના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજનીભાઈ પાટીલનું નિવેદન, લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે ચર્ચા કરીશું। કેવા ઉમેદવાર પસંદ કરવા તે બધા સાથે બેસીને નક્કી કરીશું। ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી લડીશું ચૂંટણી। આપ સાથે ગઠબંધન અંગે બેઠકમાં ચર્ચા પણ કરીશું। તો લોકસભાની એક પણ બેઠક ન હોવા છતાં રાજનીતિમાં ઉથલપાથલની શક્યતા। हमारी स्ट्रैटेजी यही रहेगी कि हम सबसे अधिक से अधिक ताकत से चुनाव लड़े। मुझे मालूम है कि आप बोलेंगे आपका तो यहाँ पे एक भी सीट नहीं है, लेकिन राजनीति में उथल पुथल होती रहती है एंड आई थिंक वी विल बाउंस बैक। વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં કેટલીક કડક સૂચનાઓ અને નિયમોનું પાલન કરવા માટેના આદેશ જારી કરાયા છે। હવેથી જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ ઉપર તાલીમબદ્ધ તરવૈયાઓ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે। માર્ગદર્શિકા અનુસાર જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા તાલીમબાદ માણસોને રાખવા, કેપેસિટી કરતાં વધુ માણસોને ન બેસાડવા, વધુ લાઈફ જેકેટ રાખવા, સ્ટાફને પૂરતી તાલીમ આપવી જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે આ માર્ગદર્શિકાનું પાલન ચુસ્ત રીતે થાય છે કે નહીં તે અંગે મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ નિયમો અને આદેશોનું પાલન ન કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને એના સાથોસાથ અમુક અહેવાલો દરેક વિભાગ પાસેથી અને દરેક સંસ્થા પાસેથી મંગાવવામાં આવેલા છે। એમાં આપણે પ્રથમ તો કુલ કેટલા વેસલ્સ અત્યારે કાર્યરત છે એની ગણતરી કરવામાં આવશે, એનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં એ ચકાસણી કરવામાં આવશે, એની યાંત્રિક ગુણવત્તાનું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા રજૂ થયેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે। એના બાદ એમને જે તરવૈયાઓ છે અને બોટના વેસલના ચાલક છે એમની તાલીમના સર્ટિફિકેશન વેરીફાઈ કરવામાં આવશે। ત્યારબાદ સેફ્ટી ઇક્વિપમેન્ટ નિયમોનુસાર મૂકેલું છે કે નહીં, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની એનઓસી લીધેલી છે કે નહીં, એ બધી ચકાસણી કરવામાં આવશે। વડોદરા હરણી ખાતે બનેલી બોટ અકસ્માતની ઘટના બાદ સુરત કલેક્ટર સફાળા જાગ્યા છે અને બોટને લઈને નિયમો નવા બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને કલેક્ટર દ્વારા બોટિંગ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। બોટિંગ કોન્ટ્રાક્ટ ધરાવતા વ્યક્તિઓએ તાલીમબદ્ધ કર્મચારીઓ રાખવા માટેના આદેશ કર્યા છે। સાથે સાથે જે બોટ છે તેમાં જેટલા મુસાફરોની કેપેસિટી હોય તેના કરતાં વધુ મુસાફરો ન બેસાડવાની સૂચના આપવામાં આવી છે। અને સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો જે બોટમાં બેસે છે તે લોકોને સેફ્ટી જેકેટ, એટલે કે જેટલા વ્યક્તિ છે તેના કરતાં વધુ સેફ્ટી જેકેટ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। બોટ સંચાલક સાથે સંકળાયેલા કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે। નિયમ અને નીતિ નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે। એટલે કે બરોડા ખાતે બનેલી ઘટના સુરતમાં ના બને તેને લઈને માર્ગદર્શિકા જાહેર તો કરવામાં આવી છે, પણ જોવાનું એ રહ્યું કે ઘટના બાદ આ માર્ગદર્શિકા અથવા તો નિયમોનું કેટલું અને ક્યારે પાલન થશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ છે। ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે પણ એક મોટો સવાલ છે। હાલ આ કેનાલ ઓવરફ્લો થતાં 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેઓને વેઠવું પડે છે, માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમદાવાદથી પીપળી ડિસ્ટ્રિક્ટ તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં, રાયડા અને મકાઈ ને રજકો અને ઊભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે ચારો કરા પાણી ફરી વળ્યા છે। રાતના 3 વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું? ત્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી? કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી, પણ માપની છોડે તો સારું। અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે।
ખંભાળિયામાં આવેલી ઘી નદીના સફાઈ કામગીરી અંગે ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. ખંભાળિયામાં આવેલી ઘી નદીમાં જળકુંભીના સામ્રાજ્ય તેમજ ગટરના ગંદા પાણીથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, જેથી ઘી નદીમાં ઉગી નીકળેલ જળકુંભીના કાયમી નિકાલ માટે પાલિકા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી સરકાર દ્વારા ગંદકીનો નિકાલ કરવા માટે 28.60 કરોડ ફાળવ્યા છે. વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઘણા લાંબા સમયથી ગંદકીને કારણે આ નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય દર વર્ષે જોવા મળી રહ્યું છે. આ બંને જગ્યાએ 28.60 કરોડ રૂપિયાના ખર્ચે સરસ મજાના પાઇપ દ્વારા નિકાલ, કેનાલ દ્વારા નિકાલ, પમ્પિંગ સ્ટેશન અને ગંદકીનું પાણી નદીની બહાર દૂર પડે એવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જામખંભાળિયાની નદીઓમાં ભળતું પ્રદૂષિત પાણીને અટકાવવા 28.60 કરોડની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવતા આનંદની લાગણી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. તો સાંતલપુર હાઈવે પાસેની રોડની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. સાંતલપુર હાઈવે બ્રિજ નજીક બનતા સર્વિસ રોડની કામગીરીમાં ધૂળ પર જ ડામર પાથરી દેવામાં આવી હતી, જેનો જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. સાંતલપુર રોડની કામગીરી NHAI દ્વારા કરવામાં આવી રહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અને ખેડૂત નિકાસકારો જોડાયા. બીજા દેશોમાં પાકને લઈને કેવી ડિમાન્ડ છે તે અંગે ચર્ચા કરી. પ્રાકૃતિક ખેતીને લઈને વિશેષ ચર્ચા કરાઈ. આગામી દિવસોમાં ખેડૂતો અને એક્સપોર્ટરો વચ્ચે MOU પણ કરાશે. અમદાવાદના કણભાઈ એસઆઈને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય અપાઈ. બુટલેગરના હુમલામાં થયું હતું મોત. બુટલેગરે ગાડીને મારી હતી ટક્કર. અમદાવાદમાં બુટલેગરોએ ભાવડા પાટિયા પાસે પોલીસ પર કર્યો હુમલો. કણભામાં દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને મારી હતી ટક્કર. ઘટનામાં કણભાના ESIનું મોત, એકને થઈ હતી ઈજા. પોલીસે બુટલેગરો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો. દેશી દારૂ ભરેલી ગાડી ખેડા તરફથી આવતી હોવાનું ખુલ્યું. પોલીસને ગાડીમાંથી 14,000 રૂપિયાનો દેશી દારૂ મળ્યો. પોલીસની વાનને ટક્કર મારી 2 આરોપીઓ થયા ફરાર. મહેસાણાના ખેરાલુમાં રામયાત્રામાં પથ્થરમારાના કેસમાં લેવાયા પગલાં. ખેરાલુ PI સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલે CPI તરીકે કરાઈ બદલી. પથ્થરમારામાં 150ના ટોળામાંથી 32ના નામજોગ ફરિયાદ દાખલ કરાઈ. રામયાત્રામાં પથ્થરમારાના પકડાયેલા 15 પૈકી 2 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર હોવાનું સામે આવ્યું. 13 આરોપીઓને કોર્ટે 26 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા. હુમલામાં વપરાયેલા હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરાઈ. વડોદરામાં રામયાત્રામાં પથ્થરમારાના કેસમાં ધરપકડ. પોલીસે 13 તોફાની તત્વોની ધરપકડ કરી. પાદરાના ભોજ ગામમાં 22મીએ નીકળી હતી શોભાયાત્રા, જેમાં 26 આરોપી સામે નોંધાયો હતો ગુનો. વડોદરા બોટ દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં 8ની ધરપકડ. મનપાના પૂર્વ TDO કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદાર ગોપાલ શાહની ધરપકડ. છત્તીસગઢથી SITએ કરી ધરપકડ. બોટ દુર્ઘટના મામલે 19 લોકો સામે ગુનો થયો છે દાખલ. વડોદરા બોટ દુર્ઘટનાના આરોપી પર કાળી શાહી ફેંકાઈ. આરોપી બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર નીકળતા સમયે મોઢું કાળું કરાયું. શાહી ફેંકનાર કુલદીપસિંહ વાઘેલાની અટકાયત, તો બિનિત કોટિયાને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવાયો. વડોદરાના હરણી લેક દુર્ઘટના મામલે લેક ઝોનના મુખ્ય સંચાલકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. સંચાલક બિનિત કોટિયાને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યો. ગઈકાલે પોલીસના હાથે નાટ્યાત્મક રીતે ઝડપાયો હતો બિનિત. વડોદરામાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાની તાળા મારવા જેવો ઘાટ સર્જાયો. હરણી તળાવ દુર્ઘટના બાદ મનપાએ તમામ મનોરંજન એક્ટિવિટી બંધ કરી. સુરક્ષાની ચકાસણી બાદ વડોદરા મનપા તમામ એક્ટિવિટી ફરી શરૂ કરશે. દુર્ઘટના બાદ તેની સીધી અસર શહેરની તમામ શાળાઓ પર પણ પડી. હરણી તળાવ દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી ખાતરી, કહ્યું જે કોઈની ભૂલ હશે તેને છોડવામાં નહીં આવે. દુર્ઘટના માનવીય અપરાધ છે. જો શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકવતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ ગઈ છે, પરંતુ ડુંગળીની બમ્પર આવક સામે હાલમાં ભાવ તળિયે બેસી ગયા છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઈ ગયું છે.
યાર્ડમાં 2.5 થી 3 લાખ ડુંગળીની બોરીની આવક થઈ છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા ન બચતા યાર્ડની બહાર વાહનોની કતાર લાગી. લાલ ડુંગળીના ખેડૂતોને હરાજી દરમિયાન કિલોએ 5 થી 8 રૂપિયાનો જ ભાવ મળતા ખેડૂતોના આંખમાંથી ડુંગળી જેવા મોટા મોટા આંસુ સરી પડ્યા. ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી લઈને આવવો ખર્ચ પણ માથે પડ્યો. રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડુંગળીની પુષ્કળ આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ ખાતે ડુંગળી ઉતારવામાં આવી છે, જે બંને યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયા છે. સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્ર અને નાસિક બાદ બીજા નંબરે આવે છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ 30,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. જોકે મોંઘા બિયારણો, ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત પાયમાલ થયા છે. વેપારીના મતે ઉપરના લેવલે માંગ નથી અને પુરવઠો સ્થાનિક કક્ષાએ વધી જતા હાલ ભાવ તળિયે બેસી ગયા છે. ભાવનગર યાર્ડના વેલકમ બેક. આજે પોષી પૂનમ એટલે માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ. આજના દિવસે ગિરનાર પર્વત પર આવેલા માં અંબેના શક્તિપીઠ ખાતે જન્મદિવસની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ગિરનાર પર્વત વર્ષ દરમિયાન લાખો ભાવિકો દર્શનાર્થે અહીં આવતા હોય છે, પરંતુ આજે પોષી પૂનમ નિમિત્તે ગિરનાર પર્વત પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અહીં માતાજીના અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાગટ્ય ઉત્સવમાં ભાગ લીધો હતો. આજે પોષ પૂનમ અને મા જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ છે. આ પ્રાગટ્ય મહોત્સવને આપણે બધા માણીએ, મા જગદંબાના દર્શન કરીએ, મા જગદંબા બધાને આશીર્વાદ આપે, બધા પરિવાર સુખી થાય એ હું જરૂર માતાજીને હું પ્રાર્થના કરું. નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો અંતરિયાળ જિલ્લો છે, જ્યાં આરોગ્ય માટે લોકોનો એકમાત્ર સહારો હોય છે સરકારી દવાખાના. રાજપીપળાના ધારીખેડા શુગર ફેક્ટરીએ જરૂરિયાતમંદ લોકો માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું. વિદેશના તબીબોની અધ્યક્ષતામાં અમેરિકાના ડોક્ટર અને સુરતના ડોક્ટરના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ લોકોને દવાનું વિતરણ પણ વિનામૂલ્યે કરી આપ્યું હતું. આ કેમ્પમાં વિદેશના 8 વિવિધ નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી, જેનો 700થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત કેમ્પમાં આંખોની તપાસ કરી જરૂરિયાતવાળાને ચશ્માનું પણ મફત વિતરણ કરાયું.